વાત કરીએ પ્રકરણ 19ની માનવ વિકાસ અને સામાજિક સમસ્યાઓ। પહેલું, આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે, ખરું। વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય તો જ પોતે દેશના પ્રગતિમાં ફાળો આપી શકે, તેથી સ્વાસ્થ્ય સૌથી મોટી મૂડી છે। બીજું, ભારતનું બંધારણ તમામ નાગરિકને સમાનતા અને ન્યાયને બંધારણ આપે છે, ખરું। બરાબર, બંધારણ મૂળભૂત અધિકારો મુજબ દરેક નાગરિક કાયદાના રક્ષણ સમાન છે અને તેને ન્યાય મેળવવો પૂરો હક છે। ત્રીજું, કોઈપણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તિકરણ એ મહિલાના સશક્તિકરણનું મહત્વનું પાસું છે, ખરું। જ્યારે મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર બને ત્યારે જ તે સમાજમાં સન્માનજનક સ્થાન અને નિર્ણય લેવાની શક્તિ મેળવે છે। તેથી કોઈપણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તિકરણ એ મહિલાનું સશક્તિકરણનું મહત્વનું પાસું છે। ચોથું, મહિલાઓના શારીરિક અને માનસિક અને જાતીય રક્ષણ માટે સરકાર જાગૃત બની છે, ખરું। સરકાર દ્વારા ઘરેલું હિંસા વિરોધ કાયદા અને કામકાજ સ્થળે સુરક્ષા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે। પાંચમું, કિશોરોને પોષણયુક્ત આહાર અને તેમના કૌશલ્ય વિકાસ માટે ચિરંજીવી યોજના બનાવવામાં આવી છે, ખોટું। ચિરંજીવી યોજના એ સગર્ભા મહિલાઓને મફત પ્રસૂતિ સહાય આપવા માટે છે। કિશોરો માટે પૂર્ણ યોજના છે અમલમાં મૂકવામાં આવી છે। છઠ્ઠું, નોર્વે સૌથી ઊંચી માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે, ખરું। યુનાઇટેડ નેશનલ અહેવાલ મુજબ નોર્વે શિક્ષણ, આયુષ્ય અને માથાદીઠ આવક લાંબા સમયથી પ્રથમ ક્રમે આવે છે। ભારત 6909 એટલે કે 609 માનવી વિકાસ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે, ખરું। વર્ષ 2015માં માનવી વિકાસ અહેવાલ મુજબ ભારતની આ સ્થિતિ દર્શાવવામાં આવી હતી। આઠમું, ભારત ઉચ્ચ માનવી વિકાસવાળા દેશની શ્રેણીમાં સામેલ છે, ખોટું। ભારત મધ્ય વિકાસ ધરાવતા દેશોની શ્રેણીમાં છે, ઉચ્ચ વિકાસમાં હજુ પહોંચ્યું નથી। નવમું, યુનાઇટેડ નેશને ઈસવીસન 1975ને વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું, ખરું। વૈશ્વિક સ્તરે મહિલાઓની જાગૃતિ અને સમાનતા માટે યુએન દ્વારા જાહેર કરવામાં આવી હતી। 10. વર્ષ 1975 મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું, ખોટું। 1975ને મહિલા વર્ષ તરીકે કહેવાયું હતું જ્યારે 2001 એ વર્ષ ભારત સરકારે મહિલા સશક્તિકરણ વર્ષ ઉજવ્યું હતું। એટલે મહિલા સશક્તિકરણ વર્ષ આવે તો શું 2001 અને 1975 આવે એટલે મહિલા વર્ષ, બરાબર। ચાલો 11, મહિલાઓને માત્ર એક જ કોલની મદદ મળે તે માટે 181 અભયમ હેલ્પલાઇન સુવિધા શરૂ કરવામાં આવી છે, ખરું। ગુજરાત સરકારની આ હેલ્પલાઇન મહિલાઓને કોઈપણ મુશ્કેલીમાં તાત્કાલિક સુરક્ષા અને માર્ગદર્શન પૂરું પાડે છે। 12મું, યુનાઇટેડ નેશને ઈસવીસન 1975થી 1985ના દશકાને મહિલા દશકા તરીકે જાહેર કર્યું હતું, ખરું। મહિલાઓની ઉત્થાન માટે લાંબા ગાળાના આયોજન માટે દશકો ફાળવવામાં આવ્યો હતો, બરાબર। એટલે યુનાઇટેડ નેશને ઈસવીસન 1975 અને 1985ના દાયકાને મહિલા દશકા તરીકે પણ જાહેર કર્યું હતું। અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે અસ્પૃશ્યતાના આધારે ગણવામાં આવે છે, ખરું। ઇતિહાસમાં જે જ્ઞાતિઓને અસ્પૃશ્યતા માનવામાં આવતી હતી તે બંધારણમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસીસ, બરાબર, તરીકે રક્ષણ આપવામાં આવ્યું છે। 14, બંધારણનો આર્ટિકલ 16(4) ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમના કોઈપણ બાબતના ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે, ખોટું। આર્ટિકલ 15 ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે, જ્યારે આર્ટિકલ 16(4) એ પછાત વર્ગો માટે નોકરી અનામત જોગવાઈ કરે છે। 15, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, ખરું। આતંકવાદ એ કોઈપણ દેશ પૂરતું નથી, તે સમગ્ર વિશ્વ માટે શાંતિ અને માનવતા માટે ખતરો છે, બરાબર। KNA એટલે કે કુર્કી નેશનલ આર્મી એ મણિપુર રાજ્યનું બળવાખોર સંગઠન છે, ખરું। આ સંગઠન મણિપુરમાં સક્રિય છે અને પોતાને સ્વાયત્ત માટે હિંસક પ્રવૃત્તિઓ કરે છે। 17મું, આધુનિક સમાજમાં પરંપરાગત સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો છે, ખોટું। ભારતીય સમાજમાં પરંપરાગતથી આધુનિક તરફ ગતિ કરી રહ્યો છે, ઉલટું નહીં, બરાબર। શું કીધું? આધુનિક સમાજમાં પરંપરાગત સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે, ખોટું। ભારતીય સમાજ પરંપરાગતથી આધુનિક તરફ ગતિ કરી રહ્યો છે, ઉલટું નહીં, બરાબર। 18, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈપણ દેશનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે, ખરું। બંધારણ મુજબ દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ ધર્મ માનવી અને પોતાના પ્રચાર માટે છૂટ છે, બરાબર, પ્રચાર કરવા માટે પણ છૂટ છે। 19, શિક્ષણ કે ભાષાના આધારે કોઈપણ દેશ કે પ્રદેશ બહુમતી ન હોય તેવા લોકસમૂહ લઘુમતી કહેવાય, ખોટું। લઘુમતી એટલે કે લઘુમતી નક્કી કરવા માટે ધર્મ, ભાષા કે આધાર ગણાય છે, શિક્ષણ નહીં, બરાબર। 20, લઘુમતીના હિતો અને તેમના કલ્યાણ તથા વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે, ખરું। આ પંચ લઘુમતી સમુદાયોના અધિકારનું રક્ષણ કરે છે અને તેમની સમસ્યાનો ઉકેલ કરે છે। 21, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર ધરાવતી લઘુમતી પોતાની લિપિ અને સંસ્કૃતિને જાળવવાનું રક્ષણ કરે છે, ખરું। લઘુમતીઓને પોતાની ભાષા અને સંસ્કૃતિ જાળવવા માટે શિક્ષણ સંસ્થા સ્થાપવાનો પણ હક છે। અનુસૂચિત જાતિઓ 22, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવે છે, ખોટું। બરાબર, બંધારણ કલમ 341 અને 342 હેઠળ રાષ્ટ્રપતિ જાતિ જાહેર કરે છે પણ કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવામાં આવી નથી। 23, ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં છે, ખરું। પછાત વર્ગોને સ્થાન વહીવટી માટે ભાગીદાર મળે તે માટે અનામત વ્યવસ્થા છે। 24, 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલું છે, ખરું। આધુનિક યુગમાં હિંસા અને ડર ફેલાવતી પ્રવૃત્તિ સૌથી મોટો પડકાર છે, એટલે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે। 25, આતંકવાદના પરિણામે સમાજમાં લોકોમાં એકબીજા પરનો વિશ્વાસ ઘટતો જાય છે, ખરું। ભયના કારણે લોકો પર પરસ્પર શંકા વધે છે, જેથી સામાજિક એકતાનું નુકસાન પહોંચે છે।
26 આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવી શકતા નથી. ખરું. હુમલાના ડરથી લોકો ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે છે, જેનાથી ઉત્સવોની રોનક ઘટે છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ખરું. વસ્તી અને મતદાન સંખ્યાની દ્રષ્ટિએ ભારત લોકશાહી દુનિયાનો સૌથી મોટો દેશ છે. ભારતની સંસ્કૃતિ વિઘટનકારી અને સર્વધર્મ સંભાવ વિશેષતા ધરાવે છે. ખોટું. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી છે અને વિઘટનકારી એટલે તોડનારી થતી, એટલે ભારતની સંસ્કૃતિ સમન્વયકારી છે, જોડનારી સંસ્કૃતિ છે. બરાબર, એટલે ખોટું. 29 ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. ખરું. ધર્મ એ વ્યક્તિની આંતરિક માન્યતા છે, દબાણથી નહીં પણ શ્રદ્ધાથી જોડાયેલું હોય છે. 30 ભારત બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. ખરું. ભારતમાં રાજ્યમાં કોઈ પણ ધર્મ અને તેના ધર્મને સમાનતા સન્માન આપે છે. બરાબર, બિન સાંપ્રદાયિક દેશ છે. 31 સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. ખરું. ધર્મના નામે થતા ઝઘડા દેશના અસ્તિત્વમાં અથવા અસ્તિત્વમાં પેદા કરે છે અને પ્રગતિ રોકે છે. 32 ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. ખરું. ભારતની પ્રાચીન સામાજિક વ્યવસ્થા જ્ઞાતિ પ્રથા પર ટકેલી હતી, જેની અસર આજે પણ જોવા મળે છે. 33 બંધારણની કલમ 341 જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિમાં સમાવેશ જાતિઓ અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. ખોટું. 341 અનુસૂચિત જાતિ એટલે એસસી માટે છે, જ્યારે બરાબર જનજાતિ માટે એટલે કે એસટી માટે 342 છે. બંધારણની કલમ 342 પ્રમાણે અનુસૂચિત જાતિ પ્રમાણે સમાવેશ જાતિ અનુસૂચિત જાતિ તરીકે ઓળખાય છે. આ પણ ખોટું. અત્યારે જોઈ ગયા શું 342 આવે એટલે કે અનુસૂચિત જનજાતિ એસટી, અને બરાબર 341 આવે એટલે શું એસસી, બરાબર જાતિ માટે. બરાબર. 35 કેન્દ્રમાં રાજ્યસભા કોઈપણ બેઠકમાં અનામત રાખવામાં આવી નથી. ખરું. અનામતની જોગવાઈ માત્ર લોકસભા અને વિધાનસભા માટે છે, રાજ્યસભા માટે નથી. 36 ઉલ્ફા બરાબર એ અસમ રાજ્યનું બળવાખોર સંગઠન છે. ખરું. અસમમાં આઝાદી અને હિતો માટે લડતું એક હિંસક સંગઠન એટલે કે ઉલ્ફા. બરાબર. 37 બંધારણની કલમ 17મી અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી હતી. ખરું. આ કલમ દ્વારા અસ્પૃશ્યતા પાડવી એ ગુનો જાહેર કરવામાં આવ્યો હતો. 38 આતંકવાદ એ જે તે દેશની સમસ્યા. ખોટું. આતંકવાદ એ આખી દુનિયા માટે સમસ્યા છે, તે કોઈપણ સરહદ કે માનતો નથી. આતંકવાદ કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં અવરોધરૂપ પરિબળ છે. ખરું. આતંકવાદને કારણે સંપત્તિને નુકસાન થાય છે અને વિદેશી રોકાણ ઘટે છે. 40 બળવાખોરી એક વૈશ્વિક સમસ્યા છે. ખોટું. બળવાખોરી એ સ્થાનિક સ્તરની સમસ્યા છે, જે સામાન્ય રીતે કોઈ એક દેશ કે પ્રદેશમાં પૂરતી મર્યાદિત હોય છે. 41 એનએફટીએફ બરાબર એટલે કે એનએફટીએફ એ ત્રિપુરા રાજ્યનું બળવાખોર સંગઠન છે. ખોટું. ત્રિપુરાનું મુખ્ય સંગઠનનું નામ છે એનએલએફટી, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. બરાબર. 42 એટીટીએફ બરાબર એ ત્રિપુરા રાજ્યનું બળવાખોર સંગઠન છે. ખરું. ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ એ ત્રિપુરાનું જાણીતું બળવાખોર સંગઠન છે. ટીયુજેસ એટલે ત્રિપુરા ઉપજાતિ જુબા સમિતિ, એટલે કે એ ત્રિપુરાનું રાજકીય સંગઠન છે, નહીં કે મણિપુરનું, એટલે ખોટું. બરાબર. 44 યુએમએફ એટલે કે એ ત્રિપુરા રાજ્યનું બળવાખોર સંગઠન છે. ખોટું. આ સંગઠન આસામ સાથે જોડાયેલું છે. 45 એનડીએફબી એ અસમ રાજ્યનું બળવાખોરી સંગઠન છે. ખરું. નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ આસામની સક્રિય છે. બરાબર. આ બળવાખોરી સંગઠન આસામમાં સક્રિય છે. 46 ધર્મ કે ભાષાના આધારે કોઈપણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન હોય તેવા લોકોના સમૂહને લઘુમતી કહેવાય. ખરું. આ લઘુમતીની સાચી બંધારણીય વ્યાખ્યા છે. 47 બળવાખોરી એ પ્રવૃત્તિ ભારતના પશ્ચિમ બંગાળના ઝારખંડ, બિહાર વગેરે રાજ્યોમાં જોવા મળે છે. ખરું. આ રાજ્યો નક્સલવાદ જેવી બળવાખોરી પ્રવૃત્તિ દાયકાથી ચાલી રહી છે.